की संजेली तालुका प्रमुख की अगुवाई में विविध विकास लक्ष्य मुद्दों के बारे में आवेदन पत्र सौंपा गया। संजेली तालुका के हिरोला गांव में बोरपानी फलिया नदी पर हाल नाले का काम चालू है, जिसमें हल्की कक्षा का निर्माण होने के कारण ग्रामजनों द्वारा प्रस्तुति दी गई है। इस संदर्भ में तत्काल काम बंद कर संलग्न प्रशासनिक तंत्र द्वारा स्थल के विजिट करने के बाद पुनः व्यवस्थित काम करने की मांग की गई है, जिसमें आम आदमी पार्टी जिला महामंत्री रणजीत भाई उपस्थित रहे। आम आदमी पार्टी प्रदेश संगठन मंत्री जयेश भाई संगाड़ा, जो खुद हिरोला के वतनी हैं, उन्होंने बताया कि इस नाले के निर्माण के बारे में पहले अनुबंध की प्रस्तुति की गई थी, फिर भी नाले का काम बिल्कुल अव्यवस्थित है। नाला बड़ी नदी पर बन रहा है, जो 1 या 2 वर्ष में धो जाने की संभावना है। यदि क्षतियों को सुधार कर पुनः काम नहीं किया जाता है तो स्थानीय ग्रामजनों के साथ गांधी जी के मार्ग पर आंदोलन करने की चेतावनी भी दी गई है। डिपार्टमेंटનું છેલ્લા 6 મહિનાનું જે આ પોષણ સુધા યોજનાના બિલ બાબતે ગંભીર ગેરરીતિઓ સામે આવી છે એવા આક્ષેપો મીડિયાના માધ્યમથી પણ જાણવા મળે છે અને અનેક આંગણવાડીની બહેનો સાથે વાત કરતા પણ એ બાબત જાણવા મળેલી છે। એટલે આ છેલ્લા 6 મહિનાના બિલ ચૂકવણી બાબતે જે કોઈ ગેરરીતિઓ થયેલી છે એ તમામ ગેરરીતિઓની સ્થાનિક ન્યાયિક તપાસ થાય। સાથે સાથે આ આંગણવાડી બહેનોને જે તેલના ડબ્બા ફાળવણી કરવામાં આવે હજી સુધી થયા નથી। જાત ખરીદી કરીને આ લોકો ચલાવી રહ્યા છે। એટલે આ બંને યોજનામાં આ યોજનાની અંદર આ એક રજૂઆત અમારી છે। એક છેલ્લા 6 મહિનાના બિલોની ગેરરીતિ છે એની એક ન્યાયિક તપાસ થાય અને બીજું કે તેલના ડબ્બા 137 ઉપરથી ના આવ્યો હોય એટલે ના જો એવું હોઈ શકે હોઈ શકે પણ હવે આંગણવાડી કેન્દ્ર સાહેબ ખુલવાની તૈયારીઓ છે તો વહેલી તકે એ કામગીરી થાય એ રીતની અમારી રજૂઆત છે। ઘણો સ્ટોક ઉપરથી આવતો હોય છે, એમાં કદી વિક્ષેપ પડ્યો હોય તો વિલંબ પણ તેમ છતાં હું સીડીપીઓ બેનને બોલાવીને પૂછી લઉં છું। આ મેટર જે ખાસ સાથે સાથે જે આંગણવાડી કેન્દ્રોની અંદર 137 આંગણવાડી કેન્દ્રોની અંદર વાસણ ખરીદી માટેની સરકાર દ્વારા જે યોજના કરવામાં આવી હતી એમાં આંગણવાડી કેન્દ્રોમાં બહેનોએ જાતે ખરીદી કરવાની, ત્યારે સમગ્ર સંજેલી તાલુકાના 137 આંગણવાડી કેન્દ્રો ઉપર 3100 રૂપિયા જેવા પૈસા એમની પાસેથી લઈ લેવામાં આવ્યા હતા અને ત્યાંથી પછી બધાને સામૂહિક વાસણો આપ્યા છે। એક વસ્તુ એમાં એક વસ્તુ એવી હોઈ શકે કે યુનિફોર્મ ભાવ રહે, અગર બધા અલગ અલગ લાવે તો કોઈ 15 રૂપિયાની વાટકી લાવશે, કોઈ 20 રૂપિયાની લાવશે, આ બંને થશે કે 5 કે વધારે બરાબર છે। પણ સાહેબ તો યુનિક કરે તો સારી વાત છે, પણ યુનિક કરે સારી વાત છે। 3100 સામે 600-700 રૂપિયાનું મટીરિયલ મળ્યું છે। बिल आपी दो ने 3200 रुपया हमने को 3300 નું બિલ આપી હા જે વાસણો ખરીદીનું બિલ આપવામાં આવે 600-700 રૂપિયા 600-700 રૂપિયાની વસ્તુ આપીએ તો બાકીના પૈસા ગયા ક્યાં? હા બોલાવી લ્યો સીડીપીઓ આપણે બેન બોલાવી આ મેટરને સાહેબ ખાસ તમને જે આપી છે અમે આ મુદ્દાને એ મુદ્દાને ખાસ ધ્યાન લેજો। સપ્ટેમ્બર થી ઓક્ટોબર પણ ખરો વર્ષ કયો છે? સપ્ટેમ્બર ઓક્ટોબર 6 મહિના એટલે 2023 માં છે 2023 નું છે હજી સુધી બિલ જ નથી એવું છે। હા બિલ પેલા સીડીપીઓ બેનને બોલાવીને પૂછી લઈએ છે। તમે તમારી સાથે ચર્ચા કરી હા એક હશે मैं बोलिए तारीख की तो सुनत ना था તારીખ आमा तारीख मार ऊपर આજરોજ આમ આદમી પાર્ટી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા સંજેલી તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારીશ્રીને એક રજૂઆત કરવામાં આવી છે, જેમાં સંજેલી તાલુકાની આંગણવાડીઓના છેલ્લા 6 માસથી પેન્ડિંગ રહેલા જે બિલો છે, પોષણ સુધા યોજનાના જે બિલો પેન્ડિંગ છે તેમાં જબરજસ્ત ભ્રષ્ટાચાર થયેલો છે એવી શંકાના આધારે અમે લોકોએ આજે તાલુકા વિકાસ અધિકારીશ્રીને એક રજૂઆત કરી છે કે જેમાં 6 મહિનાના જે બિલ પેન્ડિંગ છે એની ન્યાયિક તપાસ થવી જોઈએ। સાથે સાથે આંગણવાડી કેન્દ્રો 137 જેટલા આંગણવાડી કેન્દ્રો ઉપર વાસણ ખરીદવા માટેની જે સરકારની એક રજૂઆત ધ્યાને આવી હતી એની અંદર 137 કેન્દ્રો પાસેથી બહેનો પાસેથી એક સાથે પૈસા ઉઘરાવી અને તેમને પાસેથી 3100-3200 રૂપિયા લઈ અને 600-700 રૂપિયા સુધીના જ વાસણ આપવામાં આવ્યા છે। આમાં પણ જબરજસ્ત મોટો ભ્રષ્ટાચાર થયેલો છે। એટલે RCDS કેન્દ્રની અંદર ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, જેથી કરીને એની એક સ્વતંત્ર ન્યાયિક તપાસ થવા માટે આજે મુખ્યમંત્રીશ્રીની અમે એક રજૂઆત કરી છે। સાથે સાથે 137 આંગણવાડી કેન્દ્રો ઉપર તેલનો ડબ્બાના જથ્થા હજી પહોંચ્યા નથી, જેને કારણે આંગણવાડીની બહેનોને બાળકોને બનાવડાવીને ખવડાવવામાં ઘણી તકલીફ પડે છે। એટલે તાત્કાલિક ધોરણે એમને તેલના ડબ્બાનો જથ્થો પણ પૂરો પાડવામાં આવી અમારી રજૂઆત છે।